સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો ફરીથી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો છે ને મને ખબર છે ઓલો વ્લોગ નથી અપલોડ એ ચરવણા થઈ જાય એટલે છે ને વ્લોગ જોઈ આવજો. 6 વાગે અપલોડ થઈ જાય. સવારમાં અપલોડ કરો તો પણ નેટ કાંઈ આવ્યું નહીં એટલે અપલોડ કરવાનો છે. હમણાં થઈ જાય ચાલુ છે અપલોડ. બરાબર. વાળ કેમ નજર ન લગાડતા કોઈ માં હરખા કર્યા. નવરાત્રી આવે છે વાળ હરખા કરવા પડે. બરાબર. જોઉં એનો લુક વાગી જશે અત્યારે 5 વાગે લુક ચાલુ કરી દીધું. તમને એમ છે આ નવા બુઆ કપડાં પહેરી ક્યાં જાય? મિત્રો હું જાઉં છું બેઠકમાં જવાનું છે પાછું. ચિત્તલ જવાનું. ચિત્તલ જાઉં છું મિત્રો બેઠકમાં. એવું બધું છે. હા 7-8 વાગે જવાનું છે. તો જો તડકો નીકળો ખરો. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા. તો મિત્રો આપણે ખાઈ લીધી છે બાબા ને દુકાનેથી બાબા લઈ લીધી છે. રાતે ઘટે નહીં ખાલી 2 જ લીધી છે. જો છે બગીચો ના છે ગેટ આમ પડે આમ બરોબર એવું છે. મુલાકાત દલ કી ફરીવાર આભાર. બરોબર ને બ્લોગ સ્ટાર્ટ કર્યો. અલ્ટોડી પડી છે રાજુ કાકાને. લે વાહ લેમ લેખવા હોય નવા. હા બીજું શું કરે? ખોખા બોખા લાવ્યા લાગે તો બીજું કાકા નથી કરે એવું. લેમ્પ નાખવા નવા ફોગ લેમ્પ તો આવી ગયો શું આપણે ઘરે. એ બાગ છે બાકો શું ખાસ હાય કરી દે ને. હાય હા બસ કાંઈ બધો ખર્ચો કરી નાખ્યો છે ગાડીને. લાઈટ હમણાં તમે જોઈ મેં બતાડી લાઈટ જોઉં. ફોગ લેમ્પ નાખવા છે. ફોગ લેમ્પ અલ્ટુડી. મિત્રો તમે જોઈ શકો છો પ્રાસીથી ઘરે આવી જશે ને વરસાદ ગાય હા એની વાત પૂછવામાં આવો ને ઓલા ઘરેથી અત્યારે હું ઘરે આવ્યો પ્રાસીથી અને વરસાદ હતો અત્યારે અમારા ગામમાં બમ પડે છે મિત્રો. કાંઈ ઘટે નહીં. જો ગાજવીજ સાથે બહાટી બોલાવે છે પણ કાંઈ ઘટે નહીં. જો ત્યાંથી ઘરે આવ્યું ને તો પલ્લી હોય ચડતો એવું બધું છે. તો પ્રાચીના વિડીયો 1-2 નાખીશ તમે જોઈ લેજો. અને વરસાદ જોવો તમે હજી ચાલુ છે. બહાટી બોલાવે છે હજી કાંઈ નક્કી નથી આજ કેવો વરસે નહીં. તો મિત્રો પ્રાચીનના 2-3 વિડીયો નાખું પછી વ્લોગ પછી એન્ડ કરવી છે. બરાબર.